જ્યારે અંધભક્તોના આકા વિરોધ પક્ષમાં હતા ને ત્યારે પેપર ફૂટતા કેવું કહેતા હતા ખબર? બહુ મહેનતથી આ વિડીયો જડ્યો હે એટલે બને એટલો આગળ શેર કરજો. આખો વિડીયો સાંભળો પછી હું આગળ વાત કરું. लेकिन राजस्थान में क्या हो रहा है? राजस्थान में युवाओं के भविष्य से खिलवाड़ हो रहा है. पेपर लीक उद्योग चल रहा है. पेपर लीक उद्योग. राजस्थान के युवा काबिल है, समर्थ है, लेकिन यहां की सरकार उनके भविष्य को बर्बाद कर रही है. यहां सत्ताधारी दल के लोगों पर ही पेपर लीक माफिया होने का आरोप लग रहा है. लग रहा है ना? लग रहा है ना? राजस्थान के युवाओं को पेपर लीक माफिया से बचाने के लिए क्या करना पड़ेगा? कांग्रेस को हटाना ही होगा. सांभळ्યું ने? सत्ता पक्ष पर ही पेपर माफिया का आरोप लग रहा है. तो अभी भारत में जो पेपर लीक होते हैं उसमें भारतीय जनता पार्टी के ही गुंडे होते हैं. तो अब क्या करना चाहिए? अब भारतीय जनता पार्टी को जड़ मूड़ से उखेलना चाहिए कि नहीं चाहिए? अब फेंक देना चाहिए कि नहीं फेंक देना चाहिए भारतीय जनता पार्टी को? अरे वाटाओ, તમે તો દેશની પત્તર ઠોચી નાખી, અમે તો હેઠા બેહો. અત્યારે કોઈ પણ ભ્રષ્ટાચાર થાય, પેપર લીક થાય તો એની અંદર ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ પદ અધિકારી હોય તો આના વિશે સાહેબ કેમ નથી બોલતા? 25 વર્ષ વિદ્યાર્થીઓ મહેનત કરે છે અને જ્યારે એમને પેપર લેવાનો સમય આવે ને ત્યારે માહિતી મળે, સમાચાર આવે કે પેપર ફૂટી ગયું. એટલે ભવિષ્યના સાથે ખિલવાડ તો આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ કરે છે. તો સાહેબ આના વિશે તો બે શબ્દ બોલો. ખરેખર ભારતીય જનતા પાર્ટી એક જ એવી પાર્ટી છે કે જે લોકોના ભવિષ્ય સાથે રમત રમી રહી છે, આમ જનતા સાથે રમત રમી રહી છે. કોઈ પણ ભ્રષ્ટાચાર થાય ને તો એની અંદર ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ પદાધિકારી હોય. એટલે ભાજપના લોકોને ખાસ કહેવા માગીશ કે હવે ખરેખર તમારા આકાને કહો કે આ પેપર લિંક વિશે અત્યારે જે ફૂટી રહ્યા છે એનો આરોપ કોની પર લાગશે. એટલે બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો અને ખાસ કરી અને મોદી સુધી પહોંચાડો આ વિડીયો.